નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એક નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો. એકવાર ખાધા બાદ ઢોકળા હાંડવા ચોક્કસ ભૂલી જશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક બાઉલમાં લઈએ 1 કપ રવો અને 1 કપ પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો રવાને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લીધો છે. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધી આપણે ખાસ મિશ્રણ બનાવી લઈએ. જારમાં ઉમેરીશું અડધો કપ નાળિયેર, અડધી ખમણેલી કાકડી, 4 લીલા મરચાં, 1 ઇંચ આદુ, સાથે 10 જેટલા મીઠા લીમડાના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને અધકચરી પીસી લઈએ. તો બધી સામગ્રીઓને આપણે અધકચરી પીસી લીધી છે. આ રીતે તમારે પીસી લેવાનું છે. હવે બેટરને ચેક કરી લઈએ. તો બેટર ખૂબ સારી રીતે ફૂલી ગયું છે. હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. આ રીતે તમે એકવાર નાસ્તો બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો, સાથે થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બેટર તૈયાર છે. હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં અડધું બેટર ઉમેરી દઈએ અને હવે સ્ટીમ કરવા મૂકી દઈએ. હવે કવર કરી નાસ્તાને 10 મિનિટ સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને વફાતા 10 મિનિટ થઈ ગઈ છે. હવે તેને જોઈ લઈએ. તો નાસ્તો ખૂબ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે અને ખૂબ જ સરસ ફૂલ્યો છે. હવે નાસ્તાની ઉપર વઘાર ઉમેરી ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો ઢોકળા ભૂલાવી દે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નવો નાસ્તો બનીને તૈયાર છે. એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.